જેટલા અમારે એટલે જ બીજી ભાઈ પાણી બોટલ અહીં સાહેબ હલા બોટલ નહીં હલાવ સાહેબ ને ખબર જ છે સાહેબ ને ખબર આ પાણી એક પીઓ તા તમે વાંધો નહીં આ પાણી ના વાંધો એટલે એમ નહીં સાહેબ પાણી પીવાનું આ બધે મહિના દિવસ થી મહિના દિવસથી નથી મહિના દિવસ એક મહિનો બે તમે જે પીઓ કે અમે બધા પીએ બધા લોકો તમે પીઓ એટલે એને આપણે ખબર પડે કે આમાં કેટલા રોગચાળો થાય રોગચાળો નહીં આ 2 દિવસે નર્મદાનું ના પાણી ના ના એ સાહેબ તમે રહેવા દો એક મહિનો ઈમાન 8 દિવસ પાણી આવે અડધી કલાક પાણી નથી સાહેબ એક 8 દિવસે આવે પણ મોટો રિસોર્સિસ નથી નર્મદા ઉપર કમ્પ્લીટલી ડિપેન્ડ છે અત્યારે બે દિવસે આવે પાણી ગામડામાં બધે 2 દિવસે પાણી આવે 2 દિવસે પાણી આવે આપણી પાસે રિક્વાયરમેન્ટ કેટલી ને ગામડા રિક્વાયરમેન્ટ કેટલી હોય સાહેબ આ સિટીમાં રાજકોટમાં જામનગર જેવા સિટીમાં રૂપિયા તમે વેરો વધારી દીધો તો માનવાની જનતા ઉપર બોજો આપ્યો તો એથી પાણી એવું આવે આ ડોરું પાણી આ જો આ ડોરું પાણી સમસ્યા છે સાહેબ ને કહું પીવાનું પાણી આ સાહેબ પાણી પીઓ પણ આ જો આ નર્મદાને લીધે પાણી જે છે ને ખરાબ નર્મદાનું પાણી સાહેબ ખરાબ આવતું જ નથી તમે આવતું હોય નર્મદાનું આપો કે બીજેથી લઈ આવો અમે અમારી બેસ્ટ ટ્રાય કરીએ છીએ ક્લોરિનેશન ફટકડી બધું વાપરીએ છીએ બરાબર પણ એનો જે તત્કાળ વાથી વરસાદને લીધે ડોરું પાણી જે આવ્યું છે ના સાહેબ આ 2 દિવસ પબ્લિક ને નકામું છે પાણી 1 મહિના થી તમે આવો વાળી ઘરે ટાકા જુઓ 1 મહિનાથી તો તંતણી જેટલો પતળો થઈ પતળો ટાકામાં જાય સાહેબ આ પાણી બધે પાસે આરાની વ્યવસ્થા નથી બધે પાસે આરા લેવાના રૂપિયા ના હોય અમને ખબર છે તો એમની આ પાણી પીવું કેમ આ પાણી પીવું કેમ તમે વાંધો નહીં. આ તો હાજી સારું હે આ બોટલમાં આજી પાછું 8 દિવસ પાણી આવે બરાબર ઈ અડધી કલાકમાં 5-10 મિનિટ ઓછી હોય તો કાપી નાખે 25 મિનિટ આવે તો એમની ભલે 8 થી પાણી છે ને યાર વાતો નહીં આવે કલાક સુધી ઊંધી પાણી થાય પણ કલાક કઈ રીતે જેમ શેડ્યુલ છે એ મુજબ કેટલા દિયે ભલે 4 દિયે કેટલા દિયે ભાણવામાં 3 દિયે 5 દિયે સાહેબ 4-5 જણા પરિવાર હોય 5 જણા પરિવારનું એક દિવસનું કેટલું પાણી 4 દિવસે કેટલું પાણી કેટલું આ ઘરે પાણી કેટલું જાવ કેટલા લીટર દી આખા દિવસમાં પણ તમારે જો ઉભા થયો સાંભળો મારી વાત સાંભળો તમારે જેટલું વ્યવસ્થિત અમે અત્યારે જેટલો અમને નર્મદાથી સપ્લાય થાય એ મુજબ અમારે બધા એરિયાનું ટાઈમિંગ મિક્સ કરી પ્લાનિંગ કરીને જ એરિયા આપવો પડતો હોય એવું નથી કે રેન્ડમલી અમે આ એરિયા વધારે આપીએ ઓલા અરે અમાર નથી અમારે હું તમને પાણી વધારે તમે 4 પરિવાર હોય 5 જણાનો એને એક દિવસનું કેટલા લીટર પાણી જોઈએ છે ને તમે અરે ઈ પોતાની ભાઈ એમ નહીં 5 દિયે પાણી પીઓ તમે 6 દિયે ને 7 દિયે પછી આ પાણી ક્યાં લેવા જઈએ બધા પણ અત્યારે રિસોર્સિસ નથી તો ક્યાંથી પાણી દેવું તમારે વ્યવસ્થા પર વેરો કેનો ભરીએ વેરો કેવો ભરી જાય પૈસા બરાબર વેરા પૈસા ચડે વેરા દઈ હોય 1100 રૂપિયા પાણી વધારે ગટરના ઠેકાણા નથી આ કોને વધારે ચડાવ પાસ બેઠા બધા એને ભેગા કરીને બધું કર્યું એવું કાઈ નથી પણ પાણીના રિસોર્સિસ આપણી પાસે પૂરા થઈ ગયા લોંગ ટર્મ થી તમને ખબર છે ને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદની સમસ્યા આવી આ વખતે છેલ્લા ઘણા અમે એ જ કઈ વરસાદ તો પછી ભાઈ થોડીક સમસ્યા તો નગરપાલિકા વિસ્તારમાં આવે પાણી આપણે નર્મદા ઉપર ડિપેન્ડ આવે ત્યાં 2-3-4-5 દી આવતું હોય ને સાહેબ 10 આવી જ નહીં આ રજવાત કેતું ની ખેડૂત આ બધે આવી લોકો 2-4 દિવસ રહેવા છે પ્રભુ ઘરે આવી આજે ભેગા થઈએ કે આપણે જવું પડશે ગમે તે જાવો ભેગા ટાકો માં રહ્યો એવું 2-3 દિવસ પાણીનો હોલ્ડ કરીએ આખું એક બાજુ એમ નહીં સરકાર કે શુદ્ધ ને સ્વચ્છ પાણી પીઓ અને સ્વચ્છ પીઓ આ સ્વચ્છમાં કેમ રહેવું સાહેબ આ માંદા પડીને ડોક્ટરોને નર્મદાની સપ્લાય 2 દિવસથી ખરાબ આવે 2 હવે વાંધો નહીં એવું હશે તો હું હોલ્ડ અપ કરી દઉં છું પ્લાનિંગ જ્યાં સુધી પાણી ક્લિયર નહીં થાય ત્યાં સુધી હોલ્ડ કરી વિતરણ એમ ના લેવું સાહેબ એમ કે પાણી બંધ કરી દેવાના પૈસા કેવાની તો વેરાના પૈસા આપી દો અન્ય લખેલ એમાં કઈ લખેલ જ નથી અન્ય